તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જે બજેટ રજૂ કર્યું છે એ મામલે અમારી સાથે અમદાવાદથી જોડાયા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રિંકેશ શાહ. રિંકેશભાઈ, સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું. રિંકેશભાઈ, લાગે છે રિંકેશભાઈનો સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ અમે પાછો સંપર્ક લઈશું. પરંતુ જે રીતે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું ને 25 વર્ષ માટેનું બ્લુપ્રિન્ટ તરીકે કામ કરશે એવું નિર્મલા સીતારમણે કહ્યું. આ સિવાય તેમણે આ બજેટ દ્વારા 60 લાખ નવી નોકરીઓ ઊભી કરવાની વાત પણ કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે LICના IPO પર પણ કામ ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં કેટલીક વધુ વસ્તુઓની ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું અત્યાર સુધીનું આ સૌથી નાનું ભાષણ હતું. તેમણે જે બજેટ સ્પીચ આપી એ માત્ર 90 મિનિટની હતી ને જે તમામ જાહેરાતો છે માત્ર 90 મિનિટમાં પૂર્ણ કરી હતી. તો જે રીતે સંરક્ષણમાં પણ R&Dમાં 25% સાથે ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને એકેડેમિક માટે પણ જે પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે અને તેને ઘણું ફાયદાકારક ગણાવી રહ્યા છે સત્તાધારી પક્ષના નેતાઓ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બજેટને આવકાર્યું છે. નિર્મલા સીતારમણે જે બજેટ રજૂ કર્યું તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આવકાર્યું છે અને તેમણે કહ્યું કે જે પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને જે અપેક્ષાઓ હતી અપેક્ષાઓ પ્રમાણેનું બજેટ છે અને લોકોના ફાયદાકારક છે. કોરોના કાળમાં જે રીતે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો, આર્થિક સમસ્યાઓ ઊભી થઈ, આર્થિક રીતે જે પાયમાલ થયા હતા તે લોકોને બૂસ્ટઅપ કરવા માટેનું આ એક બૂસ્ટર ડોઝ સમાન બજેટ હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આવકાર્યું, આ ઉપરાંત અનેક કેન્દ્રીય મંત્રીઓએ પણ આવકાર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આવકાર્યું છે અને તેમણે પણ કહ્યું છે કે પ્રજાલક્ષી બજેટ છે અને પ્રજાને ફાયદો કરાવે એવું છે. ખેડૂતો માટેનું જે પગલું ભર્યું છે એ ખૂબ જ ઉત્તમ છે. આ ઉપરાંત જે પ્રકારના ટેક્સ લેબનું જે છે કોર્પોરેટ સેક્ટર અને ખાસ કરીને સહકારિતા વિભાગ જે અમિતભાઈ શાહના વિભાગ છે અને એમાં જે રીતનું એમણે નિર્મલા સીતારમણ કેન્દ્રીય નાણામંત્રીએ ટેક્સની જે જોગવાઈ છે એમાં જે ઘટાડો કર્યો છે એમણે આવકાર્યું હતું અને જે પ્રકારે સહકાર ક્ષેત્રને દેશમાં સારામાં સારું પ્રોત્સાહન મળી રહે તે માટેનું આ બજેટ ગણાવ્યું હતું. તો દર્શક મિત્રો, આ બજેટ જે રજૂ થયું કે વર્ષ 2022-23નું આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફરી એક વખત અમદાવાદથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રિંકેશભાઈ શાહ. રિંકેશભાઈ, સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં. થેન્ક યુ. રિંકેશભાઈ, સૌથી પહેલો સવાલ, વર્ષ 2022-23નું જે બજેટ છે નિર્મલા સીતારમણે રજૂ કર્યું, 90 મિનિટમાં અનેક પ્રકારની જાહેરાતો કરી, પણ જે મધ્યમ વર્ગને અપેક્ષાઓ હતી અને જે ટેક્સ સ્લેબમાં સુધારો થશે અને જે પ્રકારનું આવશે અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ ઠગારી નીવડી છે. શું કહેવું છે તમારું આ બાબતે? તમારી આ કમેન્ટ મહદઅંશે કદાચ યોગ્ય હું કહી શકું, પરંતુ એમાં એવી વસ્તુ છે કે કોરોના કાળમાં જ્યારે આપણે ઘરે રહેતા હતા ત્યારે આપણે એવું સાંભળ્યું હતું કે કાલે ઘરે હતા, આજે ઘરે છો અને આવતીકાલે ઘરે રહેજો, એવી તે સ્ટેટમેન્ટ આપણે સાંભળ્યું છે. એવી જ રીતે નિર્મલા સીતારામજીએ પણ સ્ટેબલ રહેવાનું નક્કી કર્યું છે. આ ગવર્મેન્ટે પરિસ્થિતિ ઘણી ગંભીર હતી કારણ કે એ લોકો પાસે ડેફિસિટ વધારે હતી અને ધીમે ધીમે
ઇન્ડિયન ઇકોનોમી પાછી ટ્રેક ઉપર આવી રહી છે. તો એના કારણે એ લોકોએ કોઈ પણ મેજર ડિસિઝન લીધું નથી આ બજેટમાં કે કોઈ પણ ટેક્સ નવા નાખવા કે મધ્યમ વર્ગને કોઈ ફાયદો આપી શકે એવી તિજોરીની હાલત નથી. માટે હું એવું કહી શકું કે એઝ ઇટ ઇઝ, જેમ છે તેમ રહેવા દો એવું આ બજેટ છે. ચોક્કસ. રિકેશભાઈ, બીજો સવાલ તમને પૂછીશ કે સ્ટાર્ટઅપ માટે ઘણી સારી જોગવાઈ કરી છે, જે પ્રોત્સાહન આપવાનું છે વાત, અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું જે સપનું છે એ સાકાર થાય એવું છે, એ બાબતે શું કહેશો તમે? ખરેખર ખૂબ જ સરાહનીય વસ્તુ છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે ઇન્ડિયામાં ઘણું કામ કરી રહ્યા છે અને ગવર્મેન્ટ એના માટે ટેક્સ બેનિફિટ પહેલા અનાઉન્સ કરેલો હતો, જે 31/3/2022 સુધી હતો, જે એક વર્ષ વધારીને એટલે કે 31/3/2023 સુધી 31/3/2023 સુધી જેટલા બી સ્ટાર્ટઅપ રજીસ્ટર થશે એ લોકોને 3 વર્ષનો ટેક્સ બેનિફિટ ફરીથી અનાઉન્સ કર્યો, એટલે એક વર્ષ એ સ્કીમ એક્સટેન્ડ કરી. ઇન્ડિયામાં 2021માં જ 44 યુનિકોર્ન સ્ટાર્ટઅપ બન્યા છે. ટોટલ 83 યુનિકોર્ન સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં થયા છે, એટલે એ ખૂબ જ આપણા ઇન્ડિયન ઇકોનોમી માટે બહુ મોટિવેશનલ છે. બરાબર. રિકેશભાઈ, એટલા માટે આ સ્ટાર્ટઅપમાં જે ટેક્સનો જે વધારો કર્યો એક વર્ષ, એ ફાયદો થયો. ચોક્કસ. રિકેશભાઈ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એને બાબતે કયા પ્રકારની જોગવાઈ કરી, એમાં કયા પ્રકારની વાત કરવામાં આવી છે બજેટમાં, એ અમારા દર્શક મિત્રોને સમજાવશો? આ પ્રશ્ન તમે ખરેખર ખૂબ જ સારો કર્યો, કારણ કે જ્યારથી બજેટ પત્યું છે લગભગ 1:15 વાગ્યાથી જેટલા ન્યૂઝ ચેનલમાં આ વસ્તુ ચાલી રહી છે, ખરેખર ભ્રમ ભરેલી છે કે ભાઈ લોંગ ટર્મ કેપિટલ ગેઇન 15% કર્યો છે. એવું નથી. એકચ્યુઅલી લોંગ ટર્મ કેપિટલ ગેઇન અલગ અલગ વસ્તુ ઉપર લાગે છે, જેના ઉપર જે સરચાર્જ લાગે છે એ 10% થી લઈને 37% અલગ અલગ સરચાર્જ લાગતો હતો, જે ફ્લેટ 15% કર્યો છે. એટલે લોંગ ટર્મ કેપિટલ ગેઇન તો જેનો રેટ છે એનો એ જ રાખ્યો છે, પરંતુ એના ઉપર જે સરચાર્જ છે એ સરચાર્જ ખાલી 15% કર્યો છે, એટલે ફ્લેટ કર્યો છે, કે જે વધારે હતો એનાથી ઓછો કર્યો છે. ચોક્કસ. રિકેશભાઈ, ક્રિપ્ટોકરન્સી મામલાનો પણ એમણે જોગવાઈ કરી છે, અને જે ક્રિપ્ટોકરન્સીની આવક થશે એમાં 30% ટેક્સ એની વાત કરી છે. સાથે સાથે ડિજિટલ કરન્સીનું પણ લોન્ચિંગની જાહેરાત કરવામાં આવી છે. તો આ જે વસ્તુ છે એ ભારત માટે કેટલી ફાયદાકારક રહેશે? જુઓ, બે વસ્તુ અલગ છે. સૌથી પહેલા તો ક્રિપ્ટોકરન્સીની જે વાત કરી કે જે લોકો ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડ કરી રહ્યા છે એ લોકો માટે એક રીતે સારા સમાચાર નથી. ઓલ ઓવર વર્લ્ડ લેવલે વિચારીએ તો દરેક ગવર્મેન્ટ ક્રિપ્ટોકરન્સીને ઇનડાયરેક્ટલી બેન કરવાનો ટ્રાય કરી રહી છે. અત્યારે ગવર્મેન્ટ બેન કરી શકે એવી પરિસ્થિતિમાં નથી, એટલે એમણે શું કર્યું કે 30% ટેક્સ લાવ્યો. ક્રિપ્ટોકરન્સીમાં જે પણ ગેઇન થાય છે એના પર 30% ટેક્સ. અને આ પહેલી વખત એવું થયું છે કે જેમાં તમને આવક થાય છે એમાં કદાચ કોઈ નુકસાન થયું હોય તો એ નુકસાન તમને સેટ ઓફ મળવાનું નથી. એક ઉદાહરણથી તમને સમજાવું. ક્રિપ્ટોકરન્સીમાં તમે 1 કરોડ રૂપિયા કમાયા અને 30 લાખ રૂપિયાનું નુકસાન કર્યું, તો સામાન્ય સંજોગોમાં 70 લાખ ઉપર ટેક્સ લાગે 30%. પરંતુ ક્રિપ્ટોકરન્સીમાં એવું છે કે 30 લાખનો લોસ તમારે ભૂલી જવાનો, પરંતુ 1 કરોડનો જે ટેક્સ થયો છે, 1 કરોડની જે આવક થઈ છે એના પર 30% એટલે 30 લાખ રૂપિયા ટેક્સ તમારે ભરી દેવાનો. એટલે સપોઝ મારા એક્ઝામ્પલમાં માણસે 30 લાખનું નુકસાન બી કર્યું પ્લસ 30 લાખનો ટેક્સ કર્યો, એટલે 1 કરોડની જે આવક થઈ એમાં અલ્ટિમેટલી એના હાથમાં 40 લાખની આવક આવવાની. એટલે ક્રિપ્ટોકરન્સીની વાત કરીએ તો ગવર્મેન્ટે ઇનડાયરેક્ટલી એને નેગેટિવ સેગમેન્ટમાં મૂક્યું કહેવાય મારી દ્રષ્ટિએ. બરાબર. બીજી વસ્તુ, બ્લોકચેન વધી રહ્યું છે, બ્લોકચેનના કન્સેપ્ટ ડાયજેસ્ટ થઈ રહ્યા છે, માટે આરબીઆઈની ડિજિટલ કરન્સી બ્લોકચેન થ્રુ આવશે. બીજા શબ્દોમાં હું એવું કહી શકું, એ લોકોએ ક્રિપ્ટોકરન્સીનો વર્ડ યુઝ નથી કર્યો, પણ હું એવું કહી શકું લેમેન સેન્સમાં સમજવા માટે કે આરબીઆઈ પોતાની ક્રિપ્ટોકરન્સી લાવશે, સાદા શબ્દોમાં ડિજિટલ કરન્સી લાવશે. બરાબર. ચોક્કસ. રિકેશભાઈ, છેલ્લો સવાલ. ડિફેન્સ એ કોઈ પણ રાષ્ટ્ર માટે, ડિફેન્સમાં જે પ્રકારની જોગવાઈઓ હોવી જોઈએ કોઈ પણ રાષ્ટ્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ભારતમાં ગયા વર્ષના બજેટની સરખામણીમાં આ વર્ષના બજેટમાં, એટલે કે વર્ષ 2021-22નું જે બજેટ હતું એમાં ડિફેન્સમાં કેટલી જોગવાઈ કરવામાં આવી હતી, ને 2022-23 જે આજે રજૂ થયું બજેટ, આ બે વચ્ચે કેટલો તફાવત છે? ડિફેન્સની જે જોગવાઈઓ છે એમાં વધારો કરવામાં આવ્યો છે કે એઝ ઇટ ઇઝ જ રાખવામાં આવ્યું છે?
તમારો પ્રશ્ન ખરેખર સુંદર છે અને ડિફેન્સમાં ખરેખર ટેકનિકલી સમજવું પડે એવું છે. ડિફેન્સમાં આ વખતની બજેટની જ વાત કરું તો 25% ડિફેન્સ પાછળ એ લોકોએ સ્પેન્ડ કરવાનું નક્કી કર્યું છે. પણ જ્યારથી 2014 થી આ ગવર્મેન્ટ આવી છે અને આત્મનિર્ભર ઉપર જે હાઇલાઇટ કરી રહ્યા છે છેલ્લા 3 વર્ષથી, તો એમાં તમે સમજવા જેવી વસ્તુ છે કે ગઈકાલે જ્યારે પ્રેસિડેન્ટની સ્પીચ હતી એમાં પણ એવું લખ્યું હતું કે 2021-22માં પણ મેજર પોર્શન ડોમેસ્ટિક પરચેસ કર્યો છે ડિફેન્સમાં. આ વખતે પણ જે 25% બજેટના ડિફેન્સ પાછળ ખર્ચવાના છે, તો ડિફેન્સમાં સ્પેસિફિકલી સ્પીચ તમે ફરીથી સાંભળશો તો તમને આઈડિયા આવશે. સ્પેસિફિકલી નિર્મલા સીતારામને કીધું કે 67% જે છે એ 67% ડોમેસ્ટિક પ્રોક્યોરમેન્ટ જ થશે. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કોઈ પણ ગવર્મેન્ટનું મેજર સ્પેન્ડિંગ થતું હોય એ ડિફેન્સ પાછળ થતું હોય છે. હવે એ ડિફેન્સમાં જે પણ પ્રોક્યોરમેન્ટ છે એ જો ઇનહાઉસ કરવામાં આવે તો જે આપણે ફોરેન કરન્સી, એટલે મારા કહેવાના શબ્દો સમજો જરા, કે જે શસ્ત્રો આપણે ફોરેનથી બાય કરવાના હતા, જે પૈસા આપણે ગજવામથી ફોરેનમાં આપવાના હતા, એ બચશે. કેમ? કારણ કે 67% નો કેપ મૂકી દીધો કે 67% ડિફેન્સની ઇન્ડિયન પ્રોડક્ટ જ આપણે બાય કરીશું. તો એ પૈસા ગવર્મેન્ટના જે સ્પેન્ડ થવાના ડિફેન્સ પાછળ, એ ઇન્ડિયન ગવર્મેન્ટ ઇન્ડિયાના માણસો જે પ્રોડક્શન કરશે એમાંથી જ આ પ્રોક્યોર થશે. તો આ પૈસા આપણા બજેટના જે ડિફેન્સના અલોટ થયા છે એ પૈસા ઇન્ડિયામાં જ રહેશે. એટલે ખરેખર બહુ સરાહનીય કામ કર્યું છે ગવર્મેન્ટે, જે છેલ્લા 3 વર્ષમાં જે ડિફેન્સ ઉપર ફોકસ કર્યું છે અને ડિફેન્સમાં ઇનહાઉસ પ્રોડક્શન ચાલુ કર્યું, અને હવે ઇનહાઉસ પ્રોડક્શન ઉપર જ જે મટીરિયલ પ્રોડ્યુસ થશે એમાંથી જ પ્રોક્યોર કરવાનો જે 67%નો કેપ મૂકી દીધો, એ ખરેખર સરાહનીય છે. ચોક્કસ. ખૂબ ખૂબ આભાર રિંકેશભાઈ, અમારી સાથે જોડાયા અને દર્શકોને જાણકારી આપી બદલ. તો દર્શક